રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. ભાઈ ક્યાં કેટલા ખબર 1:45 થયો હે ને આગળ આવ્યા અમે 12 વાગે પાણી વારવા. આજે 8 વાગે હું બેન આવ્યા હતા ને તે ચાલુ મૂકી ગયા હતા ને હે એ નાખું હજી પૂગ્યું નથી. એ મૂકીને ગયા ને ગામમાં પૂગ્યા ને ત્યાં લાઈટ વહી ગઈ હતી. આવી છે 12 વાગે આવી ત્યાંથી ગામમાંથી અહીંયા આવ્યા. અહીંયા હજી છે ને આમ નદીને કાંઠો ચડવા ન દીધો, ત્યાં વહી ગઈ. આટલી વારમાં 2-3 વાર આવ જાવ કરી લીધી છે અને વળી વહી ગઈ છે. કઈ આવે એનું કઈ નક્કી નહીં. હવે છે ને લાઈટ તો જ્યાં આવ્યું હશે ત્યાં આવશે, પણ અમારા બધો હલાડ છે ને મારે સેટ કટકા બધા અહીંયા પડ્યા, યાત્રાથી પડે લઈ જવાના છે. ગુણીઓ ને હા જવાનું છે ટોલે હેઠે છે એ બધું પુગાડવાનું છે. એ બધો હરાડો કરી મૂકી હરાડો કરી મૂકી પછી દીનો ઈ ઉપાધિ ન છે. હવે આજે 3 વાગેથી લઈ જાય ને તો મને કાલ રહી ને હોય. આજે મોટરું તો 2 જ આંકવાની છે. એક અહીંયા ગટકીમ ચાલુ છે ને એક ભાદમ ચાલુ કરી ગયા ને એ જો કંઈ જાજમાં હાયલું નહીં હોય, લાઇટ હતી જ નહીં એટલે. પણ લાઇટ આવે તો આપણે આંકવાની 2 જ છે. એક જણું અહીંયા રહેવું, એક જણું રહે ઓલે હેઠ. આજ પલ્લો ઘણો થઈ જાય ઓલે હેઠે ના હેઠે, એટલે તનહો કરમનો પલ્લો થઈ જાય. મોટરસાઇકલ રાખીએ માર્ગે મોટરસાઇકલ આવ જાવ ચાલુ રહે. 3:30 વાગ્યા છે અને લાઇટ આવ જાવ અમે 12 વાગે આવ્યા હતા. આવ જાવ ચાલુ જ છે. એમાં છે ને ટૂંકમાં 2 વાગે સરખી રહી હતી તે કલાક જેવું રહી. હજી અહીંયા કટકીમાં હું હોઉં. આ પ્રથમનું નાકું અહીં મોકલ હે ને, અહીંથી પ્રથમનો કટકો ચડાવેલ હે એ જ જાય છે. અને આવા ભાદરમાં હે એની કંઈક છે ને 1-2 કટકા વાર પાયું હોય તો ભલે. લાઇટ આગળ વહી ગઈ છે, 10-15 મિનિટ થઈ. હવે ચાનો ટાઈમ થયો હતો. બસ જો ચાનો હરાડો કરવો હોય હવે તો એ બધું પાણીની સગવડ કરતો હતો. લાઇટ ગઈ છે ત્યાં એમાંથી આવી એટલે હવે ચા બનાવે ને ચા પીવો હોય. હાલો લાઇટ તો હે નહીં. 3 વાગે એટલે 1 વાગે આવી ને ડીમ છેડામાં હતી, આવ જાવ કરતી હતી. ડીમ છેડામાં હતી 2 વાગે રહી. પછી 2 વાગે તે હરખી રહી. 3 વાગ્યા સુધી રહી. 3 વાગ્યા ને એની લાઈટ વહી ગઈ. 1 કલાક રહી. એની તો એકાદો કટકો ચડાવ્યો. મેં તો કે નાખો તમારે પણ અડધી કટકી પી જાય ને. ચૂલો જરાક લગાડવો ઘરો લાગી ગયો. હજી લાગે જ છે, હજી સરખો લાગ્યો નથી. હવડો ન હોય ને પાછો આવી ગયો હઠા પલરી ગયું બધું. હવે લાગી જાય. નાસ્તાની કોથરી હતી ને એ કઈ ખાવા ખાલી કરી નાખી. નાસ્તામાં ચકરી કારા તલવારી. આજે છે ને ઉજાગરા દિન પૂરો નથી ખવાનો જાજી વાર. એમ બહુ થાક લાગે અને પાછું આજ બધું નવું હોઉં. કટકીમાં રહેવાનું, પાણી વારવાને અને વાસી કટકા બધા હારવાના છે એટલે અહીંયા પડ્યા. અને પછી કાલ તો કદાચ કોરલ ખવાઈ જાય. લાઈટ રહે તો થોડું એક રાત ખાલી સરખી રહી જાય ને તો બધે ને અચ્છા છે ભલે પૂગી જાય. એક રાતમાં તો બધા ખેડૂ ધીરા થઈ જાય. હજી મૂંઝાઈ દે સરખો લાગે. આમાં અંદર બાપા હે અવાજ આવે. ડેટકા હે કે એમ કહો બાપા બેઠા. ફરક બાપા ફરક હોય વાવનો કાંઠો એમથી સીધી વાવ હે. ક્યાં બેઠા જઈ લેવી આની કોણ આવતી. નાસ્તામાં ચકરી है, वेफर है, दाड़म है, केरा है. चा पाकी जाए तो नास्तो कर ले. भूखे लागे राते पानी वारता बोल लागे आम ना करी धुवाड़ो लागे तो एनी अगोचर ना बेहा ना करी जो तनी कोणो अगोचर कोई નથી. अगोचर मीडिया में जरूर देखाई जो अगोचर के नी जोखणी में तो बेहा जाइन के अगोचर में ना बेहा. આપણે અગોચરમાં જ રહેવાનું હોય પણ ઈ તો કોઈ ચોઈસ ના હોય તો નહીં તો ચોઈસ ના હોય તો ચોખાણી હોય તો કઈ અગોચરમાં ના લેવાય. લાઇટ વહી જાય ને ઉમે પછી થાકી નહીં ખાવા ગેમા જેવા થઈ જાય. લાઇટ હોય ને તો આમ નાખું જોવા જાય ને તાકાત જડી જાય. એવું કઈ ના થાય.
નીંદર થાય, લાઇટનું ધ્યાન રાખીને બેસવાનું. આવી જાય નીંદર ચડી જાય તો શું કામ? એ તો હું તો હે ને પછી આ ભાદરને ધારીએ તો એમ ન થાય. ભાદરને નાખા હોય ને એ તો ટાઈમર રાખી કલાકેનો અને સુઈ જાઉં. મને જીરીક વારમાં નીંદર આવી જાય. આને નીંદર તો જો આવી જાય ઘણી ખાપડ ફોન મૂકી દઈએ નીંદર તો આવી જાય પણ પછી ઉઠાય નહીં. અલાર્મ હું ઢોલ વગાડે હોય તો ના ઉઠે. અલાર્મ હોય કે ગમે એવા રામ હોય એટલે આપણે અલાર્મ રાખીને સુવાનું નહીં. એને ગમે એવો ફોન હુઈ જાય ને પછી ફોન ગમે એવો જાય ને તો એ નીંદર ના આવે. જોતા નીંદર આવે. હાલો હવે અમે છે ને નાસ્તો કરી લઈએ પછી ચા પાણી પી લઈએ. હું છે ને વાં બેઠો તો મને અહીંયા ના બેસવા દીધો. એ કામ બેઠો ને અહીંયા આવતા વાં બેઠો ને ત્યાં ધુવાડા મને લાગતા. કેવી દબાણની દેવી પડી તો એમને આવ્યા ખબર હમણાં આવતા રહ્યો ને હું વહી જાઉં. અહીંયા કઈ અઘું છે અહીંયા કઈ કેવું નથી. આવું હે વાવનું કાંઠો હે બીજું હું. ચોઈસ ના હોય તો ત્યાં બે હતા એ જગા ઘણી હાજી. જો વેફર આ ચકરી છે. ચકરી બહુ મસ્ત છે. હું કટકા કટકા પણ ચકરી ભેરા કારા તલ નાખેલા જારવા આજુહારિયા કારા તલ. અમારું તાપ કંઈક કંઈક ઓલાઈ જાય છે. અમે ધીરે ધીરે પકવી અમે નાસ્તો થઈ જાય નાકો ભરાઈ જાય. દાડમ છે પણ દાડમ તો જાણે ફોલાઈને ખવાય નહીં રહી ખવાય રહે. ફોલવાની મહેનત ઘણી છે એટલે એને આપણે બાકાત રાખી કેરું ખાઈ કે ખવાઈ જાય. બાકી આ દુકાનનો થોડોક નાસ્તો છે એ થઈ જાય કંઈ કા. બર્તન જો ભેજવાળા છે ને આપણે ઝીણકાના છોકરાને કીધે તો મસાલા એવા હોય ને એટલે જરા ખવાઈ જાય. પણ અટાણે નાસ્તામાં તો આવું જ હોય ને બીજું અટાણે તો કંઈ કરે ને એવા રૂપારા લાડવા હોય ને મામા ઘેરથી આવ્યા ખાધા હોય તો નીંદર આવે. લાડવા ખાઈ નીંદર આવે. આપણે વારવાર હોય પાણી આવો થોડોક ચટપટો નાસ્તો હોય ને તો નીંદર ના આવે. નાસ્તો કરી લીધો ને ચાય પાકી જવા આવ્યું હે. હા ધીમે ધીમે તો પાક્યો. પાછો હું ઓથ કરીને બેઠો આમથી આવડો બરોબર મારી ઘરમાં વચમાં બેઠો. આ કોથળી પાછી રાખવી પાછી વળી કામ આવી 6 વાગ્યા છે અને અમારે હવે છે ને જવું છે ગામમાં. આ જો કોરા નાકા મૂકીને આવે મેં કોરા નાકા મૂક્યું હવે આને ગામમાં મૂકી અને વળી પાછું હું આવી 8 વાગ્યા સુધી વળી હું વારી પછી બાપુ આવી દીને એ વારીએ લાઇટ રહે તો રાતે નથી રહેતી દીની તો કામ રહીએ રહે તો એ દીનું પાણી સાચવીએ. હવે ગામમાં જાય ચા પાણી હવે અચાનક પાછા નથી બનાવવા સવારના ઘેર જઈને પીવું. સવારે 6 વાગે અમે ગામમાં વયા નહીં હતા પછી ગામમાં આને મૂકી અને હું આવતો રહ્યો તો પાછો મોટરું બે ચાલુ મૂકીને તે એકાદો કટકો પાયો. વાગ્યા કેટલા ખબર 9 વાગ્યા હે. હાલો હવે લાઇટની વાટ જો એમ થા હું 8:30 વાગ્યાની મોરનો વાટ જો તો એની ગઈ હજી આવી નથી. મેં કહ્યું ઘડીક વાર રહીએ ને તો ઓલી વાજળી પૂરી કરીને માછલી વાજળી કરીને જાઉં પણ ના આવી. હાલો હવે ઘેર જાય ઉજાગરો હોય તો ઘડીક વાર પોરો ખાય તો વળી ચાર્જિંગ થઈ જાય વળી પાછી સાંજે પાણી વાળવા આવવું ને જો હે નાઇટ ડ્યુટી તો આવીએ જ. 4:45 જેવું થયું હે વાડીએ હે બપોર હાલે છે. હા બપોર હાલે હે વાડીએથી આવી અને સુઈ રહીએ તો આગળ ઉઠ્યો 4 વાગે 4:30 વાગે એટલે નિંદારે નામી થઈ ગઈ ચાર્જિંગ થઈ ગયું. હવે મારી પાસે હે ચાર્જિંગ થઈ ગયું ને બેને આવતા રહ્યા ભણીને. જય શ્રી કૃષ્ણ. ખાવું ખારી ખાઈ લે. હા પાણી વાળું જવાનું જોઈએ તો કાયમ હે પીનારીએ તો જવાનું જોઈએ કાયમ. એમાં નહીં બીજા ડબરામાં બપોરા કર્યા 5 વાગે. આમ તો જો બપોરા ના કહેવાય રૂંઢળિયા કહેવાય. અટાણે ખાઈને તો રૂંઢળિયા જ કહેવાય. બપોરા તો 1 વાગ્યા સુધી છેલ્લામાં છેલ્લા 1:30 2 બહુ. બાપુ જોઈએ ફોનમાં જોઈ છે એ ગયા હતા વાડીએ બપોર થોડી લાઇટ આવી હતી બરાબર 2 વાગ્યાની આજુબાજુ ઘડીક વાર રહી હતી બહુ તો રહીએ નહોતી. અને લાઇટનું કેવું છે ખબર અહીં ઝાડવા છે ને એ 2 દીથી પીએ છે. હિસાબ કરો કેવી લાઇટ રહ્યો હોય. ઝાડમાં તો 2-3 કલાક આપણે સિંગલ ફેસની મોટર હાલે ને તો એ પી જાય પણ ઝાડમાં છે ને એ અધૂરા છે. હમણાં છે ને
બેને હાવ મૂકી દીધી છે જો હમણાં બેને મજા છે કાંઈ નહીં, ખાલી ચરો કયો ખાવા પીવાનો ને બિચારીને હે ને દોવા દેતી ને ત્યાં પાવરો ને જડતો હવે વાઇટ જોઈ ટાણું થાય ને તે રણકી આજે સવારે આવી ને વાડીએથી તો બાર રણકતી હતી આને કહું મેં હાલો ને જરાક આગલા ડોકા હોય ને એ થોડુંક દોઈ લઈને તો એને બેહવું હલવું પડે નકર છે ને દૂધ ઘણું હતું બેમાં એમને મૂકી દઈએ તો એને વહમું લાગે અને બે ત્રણ તક એક વાર દોય ને તો કંઈક એને દૂધ બળતું જાય જો આને હજી કાલ પાયા તો એ જો એ અટાણે છાંયો આવી ગયો તડકો નકર હોય ને એટલે હા પાંદડા ઢીલા પડી જાય આમાં એને બધી જાતના ફૂલના છે જો બધા કલરના જાત તો એક જ છે પણ કલર બધા છે અને અટાણે બોયડી આવી આંબો આવ્યો બોયડી ફૂલ આવી એકદમ ફૂલ આવ્યા અને ઓલો વડો આંબો આવ્યો ખબર છે તમને હા હા આવ્યો અટાણે 12 જ કહેવાય ને હા ઉની કોમ પરલી કોમ આવ્યો બાપુને કહેતી હતી બૂર તોડી લેજો નકર ને કંઈ વધીએ નહીં આની કોમ વહીતો બહુ આ નારિયેલી છે ને એક નડે બહુ હે જોતા પરલી કોમ કોયરો ઈની વાયરી ઈ રૂપારા હે લે એમાં હે કામ હે આ અસલ હે બાકી જોતા આ ફૂલ અસલ થાય જો આમાં ફૂલ આવ્યા મીંડા જો પીરા ફૂલના એ 12 એ કોઈ દી જાય જ નહીં બાપુને હમણાં એન્ડ્રોઈડ ફોન ફાવી ગયો ને હરિદ્વાર ગયા તેદીને ટાઈમ નીકળે જો આગાહી સાંભળે કેદીનું કીએ માંડવી હુકાઈ ગઈ બે આવતો નથી લાઈટ આવતી નથી નહીં આવે આવી હા એ તો આવે લાઈટ નહીં રહી તો જ કરવું જોઈએ ને કંઈક નકર આમનો બેઠો રહેવાનું છે માંડવી સુકાઈ જાય છતે પાણી હાલો 6 વાગ્યા છે ને આગળ લાઈટ આવી છે વાડીએ આવી ગઈ ગામની બધી જાય તો બધી ભેરી જાય જ્યોતિએ જાય ને હોલીએ જાય ને આવે તો અહીંયા બધી ભેરી આવે એટલે આગળ આવી છે તો બત્તી એ લેતો જાઉં અને જાઉં ભાદરે જો વધારે રહે ટૂંકમાં અંધારા સુધી તો વળી બત્તીની જરૂર પડે હો હા ફોન આવ્યો ભાઈ માંડવી છે ને હવે હુકાય ઘણી હવે જો સાંજના 6:30 થયા તો હજી આમ આપણે ખબર પડે અહીંથી આપણે આ કાકાની પી ગઈ છે અમારી બાકી છે જોઈ લો કેટલી ઢીલી પડી ગઈ ને કટાણે ટૂંકમાં પાછી વળી લીલી થઈ જાય પણ હુક નામી આવી ગઈ છે હવે અટાણ છે ને કટકીની મોટર છે ને એ કરી દેવી છે બંધ અને 2 આમણી ચાલુ કરવી ભાદરમાં કટકી થોડીક ઓછી હુકાય છે એટલે કાકાની મોટર છે ને એ આમાં અને અમારી આમાં કાકાને અહીંયા લાઈન છે અહીંથી આમનું કટકા 6-7 આમાં જો આમ પાથરી લઈને તો 2 મોટર ભાદરમાં ટૂંકમાં ચાલુ થઈ જાય 2 હાલે ભેરી પણ વાવ ટૂંકમાં નાખે વાવમાં ઓલું એક નિયાર કરોલ છે અને એક ઉપરથી પીપળું નાખેલ 2 આવે એમાં પીપળામાં કંઈક રેતી કે આવી ગયું હે એટલે ફૂલ પાણી નથી આવતું એટલે 2 આકે ને એટલે વાવને ટૂંકમાં ઉપાડી લઈએ ને ઓલા 2 આવતા હોય ને તો 2 મોટરનું પાણીનું પુરવાર થઈ જાય ડાયરેક્ટ ટૂંકમાં એ નદીવાળી વાવમાં તો નદીનું જ પાણી આવે બીજું ઓલું કંઈ નિયારુંનું પાણી નથી એટલે એમ પછી એમાં 2 આંકવામાં એ થાય કે પાણી ઉપાડી લઈએ પણ ટૂંકમાં લાઇટ એટલી વાર તો માંડ રહી છે તો એ ટૂંકમાં જે 2 હાલે ને તો અહીંયા કંઈક ઓછું વધારે થાય બીજી મોટરનો છે ને હલાડ અહીંયા કરી મૂકો કાકાની મોટર વાથી વા લાઈન હે ઓલા બેરે લાગે આમ ઊભે હેઠે અમારી આ હેઠે ત્યાંથી 7-8 કટકા જો પાથરીને અહીં મૂકી લીધું અને અહીંયા હજી પાણી નીકળી લ્યું ટૂંકમાં નીકળવું હતું લાઈન બારું તો લાઇટ હોઈ ગઈ હવે હે ને 2 અહીંયા આકવ્યું એટલે દી પીએ અહીંયા ભેરુંતા પીએ એક લઠું ઓલી કટકીની કરી દીધી છે બંધ બધું આમ નામી રાબેતા મુજબ કરી લીધું ને ત્યાં લાઇટ હોઈ ગઈ આ ઘણી પણ નામી અહીંયા હજી કોરા નાકા મૂકેલ હતું ને એ નાકું પૂગી ગયું એટલે ભલે વચમાં ગઈ નહીં એ નાકું પૂગી ગયું અને અમારે આ માંડવી છે ને એમાં પાયામાં દેશી ખાતર સિવાય બીજું કોઈ જાત ખાતર રાસાયણિક વાવવાનું નહીં છેલ્લા 10 વર્ષથી હા બંધ છે બિલકુલ નહીં નકર 12-32 હોળ વાવતા ડીએપીનું ઓછું વાવતા 12-32 હોળ જો કે એ તો બધા એક જ છે પણ 12-32 હોળ ને એ વાવતા એ બિલકુલ વાવવાનું નહીં છેલ્લા 10 વર્ષથી બંધ છે અને 1 વર્ષ પછી છે ને આ ટૂંકમાં મહિનાક દીની માંડવી થઈ હતી ને પછી આપણે ઓળણીથી જેમ વાવણું કરીએ ને એવી રીતે દાઢમાં વાવ્યું હતું સાઈડમાં આપણે 12-32 હોળ અને થોડું ઉરિયા મિક્સ કરીને એનો અમને 1% ફાયદો એવો નહોતો મળ્યો પછી 1 વર્ષ ટ્રાય કરી હતી આપણે દમણ ગોલ્ડનું આવે એ દમણ ગોલ્ડ અને
સુમિટોમો કંપનીનું લાટુ કરીને આવે, પછી ટોટો કરીને, એ બે એક જ આવે ખાતર. એ બધું 2-3 જાતનું મિક્સ કરી અને માથે ટૂંકમાં છાંટ્યું હતું અને પછી પાણી પાયું હતું કે વરસાદ આવી ગયો તો મને બહુ ખાસ યાદ નથી, પણ એનોય અમને કંઈ ફાયદો દેખાણો નહોતો. તે દીનું માંડવી બાબતમાં કોઈ પણ જાત રાસાયણિક ખાતર નાખવાનું નહીં, ડોલુનું કે કંઈ નહીં નાખવાનું નહીં, અને સ્પ્રેમાંય કોઈ જાતનું ખાતર દેવાનું નહીં. જરૂરી હોય ને દવા જ છાંટવાની. અને બાકી શિયાળો પીતને થતું હોય ને તો ઉનાળે દેશી ખાતર ચાહો ભરી જવાનું. બાકી બીજું કોઈ જાત રાસાયણિક ખાતર અમારી માંડવીને ચખાડવાનું નહીં. હા, પછી શિયાળે વાવે, કારણ કે શિયાળે આજે દેશી ખાતર ભરેલ હોય ઉનાળે, એ તો માંડવી ચૂસી ગઈ હોય એટલે પછી શિયાળે થોડું આપણે 12-32 હોળ ને જીરું કે જી વાવે ને એમાં દઈ. બાકી હું ઉનાળે પાયામાં કંઈ દેવાનું નહીં. મોટરું ચાલુ મૂકી આવ્યો હતો ને આવ્યો તો વેરે કરવા. હવે પાછું અમારા 2 જણાને જવું છે. દૂધ ને ચા ખાંડ ત્યાં જ પડ્યા હતા. દૂધ ને બધી ચાચીને કરવાનું હોય, એ લઈ જવાનું હોય. બેન કે મારે આવું અહીંયા હાલવું નથી. બેન કાલ આવી હતી, મજા આવી હતી. હાલો જોઈએ હવે આજ લાઈટ શું કરે. કાલ તો આવ જાવ ચાલો જતી. હવે આજ શું કરે. સરખી લાઈટ એ તો કંઈક પલ્લો કરે તો કંઈક દેખાય. તો ખેડૂત બધા મેરની માંગણી કરે, રોગી માંગણી કરે કે નહીં આવે તો નિરાશ થઈ ગઈ. હે કાલ શનિવાર છે ને એટલે હું જાતી નથી. રવિવાર કાલ સાંજે તમે જાઓ તો હાલો હવે અમે જાય પાણી વારવા ને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી. મળી કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.